રાજભાઈ ઉઠી ગયા તો જોજો હમણાં. હા, રાજભાઈ શ્લોક બોલું તો જો. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્ય તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ પ્રભાતે કર દર્શનમ. રાજભાઈ સાયકલ લઈને ચલાવવા માંડ્યા જો સવારમાં જ. તો સવારમાં માં બેટો કેરી ખાવા માંડ્યા છીએ અમે. હા ભાઈ, તો સવારમાં મેંગો ખાવા માંડ્યા છે અને મમ્મીનો મેંગો આ રહ્યો. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને બીજું તમે સવારમાં શું બોલો છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે કોઈ સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય તો કે જય સ્વામિનારાયણ. તો આજનો બ્લોગ આપણે ચાલુ થાય છે 10:30 વાગી ગયા છે. કપડાં ધોવાઈ ગયા છે તો ચલો હવે સૂકવી દઈએ. અને હા, આજનું આઉટફિટ અમારું કેવું લાગે છે કોમેન્ટ કરજો અમને. તો ચલો હવે ફટાફટ કપડાં સૂકવી દઈએ, પછી રસોઈનો ટાઈમ થઈ જશે. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ ચલો હવે શાકની રામાયણ, યાર શું કરવાનું. ચલો ફટાફટ જમવાનું બનાવી દઈએ, પછી તમને પ્રોપર બતાવીશું કે અમે શું જમવાનું બનાવ્યું છે. તો વ્લોગમાં બનાવી રહેજો. અને બહાર તો અમારું આવું જ છે આજે વાતાવરણ. તો વરસાદ જેવું વાતાવરણ બિલકુલ નથી, આકાશ જોઈ શકો તમે. તો ચલો હવે ફટાફટ રસોઈ કરી દઈએ. ઓકે, બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, તો જો આજે આપણા મોઢા પર સ્માઈલ કેમ ખબર હે? કહો તમે લોકો કે આજે વાસણ ઘસાઈ ગયા છે અને અહીંયા વાસણ છે પણ નહીં. જો જતા રહ્યા ક્યાં ખબર? સાસુમાં લઈને જતા રહ્યા વાસણ. એટલે સાસુમાએ ગોઠવી દીધા હશે. તો ગાઈસ, બહારનું વાતાવરણ જુઓ, બહુ મસ્ત પવન છે આજે. સાચી બહુ જ મસ્ત પવન છે. એટલો મસ્ત પવન કે એમ પૂછો મત. પંખાની જરૂર છે જ નહીં, તોય આપણે કૂલર સામે જઈને સૂશું. પણ એનું કારણ શું ખબર? કે બહાર તો અમારે સુવાય નહીં. ઘરની લેડીઝને બહાર નહીં સુવાનું. બહાર નહીં સુવાનું મતલબ બહાર સૂઈએ તો ખાટલા ઉપર ના સુવાય, નીચે સૂવું પડે. નીચે ભાઈ કીડી આવે, એવું બધું આવે એના માટે. તો ગાઈસ, તમને અમે જાંબુડો ક્યારે બતાવ્યો નહોતો, તમે બતાવી દઈએ કે અમારા જાંબુડો છે, તેના ઉપર બહુ જાંબુ આવ્યા છે. એટલે હવે ચોમાસું આવશે એટલે જાંબુ ખાવાની મોજ પડી જશે. અને આમ જો ગાડી આવે દેખાય, અમારી ફોર્ચ્યુનર આવે દેખાય. તમને અહીંયાથી ઝૂમ કરીને બતાવું, હમણાં આવશે જોજો. તો અમારા સિસ્ટર ઇન લો આવી ગયા છે. તો ગાઈસ, ઘરેમાં વાગ્યા છે 1:30 અને અમારા સિસ્ટર ઇન લો આવી ગયા છે સાસરીથી. સૌથી અમારા ઘરમાં બધાથી નાનામાં નાના સિસ્ટર ઇન લો છે, એ આવ્યા છે મળવા માટે. તો પવન તો જો યાર, લીમડો હલે એના બધી ખબર પડે. તો ખાલી ખમ ખેતર કેવા લાગે છે, જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી જો બધા ખાલી ખેતર પડ્યા છે અમારા, દેખાય. તો ગાઈસ, બપોરનો 1 વાગી ગયો તો આપણે પણ આરામ કરી લઈએ. તો ચાલો હવે થોડી વાર સુઈ જઈએ. બ્લોગમાં બને રહેજો, સ્કીપ કરતા નહીં. જો કેટલો તડકો છે પણ કેટલું મસ્ત વ્યૂ આવે છે. જો આ કપડાં હલે એના બધી ખબર પડે ને કેટલો પવન છે. તો ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા 3. ગુડ આફ્ટરનૂન ગાઈસ, ઘડિયાળમાં વાગી ગયા છે 3 ને આપણે નાખવાનું છે છાણ. તો ફટાફટ નાખી દઈએ એક સ્માઇલ સાથે તમને બધાને ગુડ આફ્ટરનૂન. અને હા, હંમેશા હસતો ચહેરો રાખવાનો. ઘરની બહુ દીકરીઓ હસતા ચહેરે જ સારી લાગે છે. સાચી વાત છે કે ખોટી? મને કોમેન્ટ કરજો.
ફેન મને ઠોકો ઠું જ તો એટલે ગાઈસ આ જુઓ શું છે આ કાચિંડો અમારા ખેતરમાં જુઓ મોર આવ્યો છે અને દાણા ચણી રહ્યો છે તે પડ્યા હોય નહીં તો ગાઈસ આપણે આવ્યા હતા કબૂતરને દાણા નાખવા માટે તો ચલો હવે જઈએ ઘર તરફ રાજભાઈ જો શું કરી રહ્યા પથ્થર ભેગા કરી રહ્યા તો આપણે ગાય ભેંસો ધોવાઈ ગઈ તો હવે આપણે ચા મૂકી દઈશું તો વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ ભેંસ ખાઈ રહી જો સાંજના ટાઈમે તો અહીંયા હમણાં ગાયો બંધાશે એટલે અહીંયા ગાયો પણ ખાશે તો ગાઈસ રાજભાઈને આપણે નવડાવવાના ઘડેલમાં વાગી ગયા 6:30 ઉપર થઈ ગયું તો રાજભાઈ નવડાવવાના જો રાજભાઈ પહેલાંથી આવીને બેસી ગયા ચોકડીમાં રાજુ શું કરવાનું હોય તારે નીની કરવાની હે ઊભો થાજે રાજભાઈ નીની કરી રહ્યા છે તો રાજભાઈને રેડી કરીને આપણે બનાવી દીધી રસોઈ તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય